હેલો સૌને સ્વાગત છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે દર મહિને પગાર મેળવવો કેવો લાગશે? કામ પર જવાની જરૂર વગર। અમારા માતા પિતા અને દાદા દાદીની પેઢી માટે સરકાર અથવા કોર્પોરેટ પેન્શન અંતિમ સુરક્ષા જાળવણી હતી। તમે 30 વર્ષ કામ કર્યું, તમે નિવૃત્ત થયા અને તમારા અંતિમ દિવસ સુધી ડાકમાં ચેક આવ્યો। પરંતુ દુનિયા બદલાઈ ગઈ છે। આજે અમુક મોટા ભાગે તે સુરક્ષા જાળું ખોવાઈ ગયું છે। તે માસિક આવક બનાવવાની જવાબદારી સંપૂર્ણપણે આપણા ખભા પર છે। અને ચાલો સત્યને કઠોરતાથી સ્વીકારીએ, પરંપરાગત બચત ખાતા અથવા માનક નિશ્ચિત જમામાં તમારું પૈસું રાખવું હવે પૂરતું નથી। કેમ? કારણ કે મૌન ધન હત્યા કરનાર મોંઘવારી। ભારતમાં જીવનની ખર્ચ સ્વાસ્થ્ય સેવાથી મૂળભૂત ખોરાક સુધી પ્રાયઃ દરેક 10 વર્ષમાં દ્વિગુણિત થાય છે। જો તમારી રોકાણો મોંઘવારીને હરાવી રહી નથી, તો તમે તમારી સંપત્તિ વધારી રહ્યા નથી, તમે વાસ્તવમાં તમારી ખરીદી શક્તિ સુરક્ષિત રીતે ગુમાવી રહ્યા છો। હું રાજ છું અને હું કેપિટલમાં ધન વ્યવસ્થાપન નિષ્ણાત છું। કેપિટલમાં અમારી ફિલોસોફી સરળ છે। અમે ફક્ત ઝડપી, જોખમી વળતરનો પીછો નથી કરતા, અમે પેઢીઓ માટે ધન બનાવીએ છીએ। આજે હું તમને બતાવવાનો છું કે તમે કેવી રીતે તમારા મહેનતથી કમાવેલા ભારતીય રોકાણોને એક વિશ્વસનીય, માસિક સ્વનિર્મિત પેન્શનમાં ગોઠવી શકો છો। અમે તમને જરૂરી ચોક્કસ સાધનોને વિગતવાર આવરીશું, વિના કોઈ ગૂંચવણભર્યા નાણાકીય જાર્ગોનના। ચાલો પોઈન્ટ નંબર 1 સાથે જ શરૂ કરીએ। તમારા આધુનિક નિવૃત્તિ સાધનસામગ્રીમાં પ્રથમ અને કદાચ સૌથી શક્તિશાળી સાધન છે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન અથવા મ્યુચ્યુઅલ ફંડમાં। જો તમે આથી પરિચિત નથી, તો એક સારી રીતે સંચાલિત મ્યુચ્યુઅલ ફંડ રોકાણને સુંદર, ફળદાયી સફરજનના બાગની જેમ વિચારશો। જૂના સમયમાં લોકો વૃક્ષોને કાપી લાકડું વેચતા હતા। જ્યારે તમે તમારા મુખ્ય મૂડીને પ્રવાહી બનાવો છો, ત્યારે એવું જ થાય છે। એક સંપૂર્ણપણે અલગ છે। તે તમને દરેક મહિને આપોઆપ થોડા સફરજન ઉઠાવવાની મંજૂરી આપે છે, માનો 50,000 રૂપિયાના મૂલ્યના। કારણ કે તમારું પૈસું ભારતીય ઇક્વિટીઝ અને બોન્ડ્સના વિવિધીકૃત પોર્ટફોલિયોમાં રોકાણ કરવામાં આવ્યું છે, વૃક્ષ સતત વધે છે। લાંબા ગાળે ભારતીય શેરબજાર ઐતિહાસિક રીતે મોંઘવારી કરતાં ઝડપી વધ્યો છે। તો જો તમારું પોર્ટફોલિયો વર્ષમાં 10%થી 12% સુધી વધે છે અને તમે માત્ર 6% અથવા 7% વર્ષે તમારા પેન્શન તરીકે ઉપાડો છો, તો તમારી મૂળ સંપત્તિ વાસ્તવમાં અખંડિત રહે છે અને કદાચ વધે પણ, બધું જ તમને પગાર ચૂકવતા। આ તે લવચીક છે, તમારા બેંક સાથે સ્વચાલિત છે અને તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને રોકી અથવા શરૂ કરી શકો છો। અમારો બીજો સાધન ડિવિડેન્ડ યીલ્ડિંગ સ્ટોક્સ છે। આ માત્ર માલિકી ધરાવવાથી કમાણી કરવાનો વિચાર છે। કલ્પના કરો કે તમે એ વિશાળ કંપનીઓના નાનકડી અંશના માલિક છો, જેમના ઉત્પાદનો તમે અને અન્ય 1 અબજ ભારતીયો દરરોજ ઉપયોગમાં લેતા હોય છે। તમે પીતા ચા, તમારી દિવાલો પરનો રંગ અથવા જે સોફ્ટવેર તમારા બેંકને ચલાવે છે। આમાંના ઘણા પરિપક્વ, ખૂબ નફાકારક ભારતીય કંપનીઓને તેમના તમામ નાણાં નવા ફેક્ટરીઓમાં ફરીથી રોકાણ કરવાની જરૂર નથી। તેના બદલે તેઓ તેમના નફાનો એક ભાગ સીધા તેમના શેરધારકો સાથે વહેંચે છે। આ નાણાંની ચૂકવણીને ડિવિડેન્ડ કહેવામાં આવે છે। આ ઉચ્ચ ગુણવત્તાવાળા, નાણાંથી ભરપૂર કંપનીઓના ટોકરાને ધ્યાનપૂર્વક પસંદ કરીને તમે એક એવું સિસ્ટમ બનાવો છો જ્યાં તમે વાસ્તવમાં ભારતની કોર્પોરેટ નફાની એક ભાગ મેળવતા છો। જ્યારે તમે આને સાથે જોડો છો, જે વિશે આપણે વાત કરી હતી, ત્યારે તમે નાણાંના પ્રવાહના અનેક ઓવરલેપિંગ ધારા બનાવો છો। હવે ચાલો રિયલ એસ્ટેટ વિશે વાત કરીએ। સાંસ્કૃતિક રીતે અમે ભારતીયોને રિયલ એસ્ટેટ પસંદ છે।
પરંતુ પરંપરાગત રીતે જો તમે વ્યાવસાયિક ભાડા આવક મેળવવા માંગતા હતા તો તમને ઓફિસ જગ્યા ખરીદવા માટે કરોડો રૂપિયા જોઈએ હતા અને સાથે જ તમારે ભાડુઆત, જાળવણી અને અદ્રવ્યતા સાથે વ્યવહાર કરવો પડતો. SEBI દ્વારા કડક નિયંત્રિત આ મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ કાર્ય કરે છે, પરંતુ શેર ખરીદવા માટે તે હજારો રોકાણકારો પાસેથી પૈસા એકત્રિત કરે છે જેથી પ્રીમિયમ ગ્રેડે વ્યાપારિક સંપત્તિઓ ખરીદી શકાય, જેમ કે બેંગ્લોરમાં મોટા IT પાર્ક અથવા મહારાષ્ટ્રમાં હાઈવે. તેઓ હજારો રોકાણકારોમાંથી પૈસા એકત્રિત કરે છે જેથી તેઓ પ્રીમિયમ ગ્રેડે વ્યાપારિક સંપત્તિઓ ખરીદી શકે, જેમ કે બેંગ્લોરમાં મોટા IT પાર્ક અથવા મહારાષ્ટ્રમાં હાઈવે. કાયદા મુજબ તેમને તેમના ભાડા અને ટોલ આવકનો મોટા ભાગનો ભાગ રોકાણકારોને પાછો વહેંચવો ફરજિયાત છે. આનો અર્થ એ છે કે તમે માત્ર થોડા હજાર રૂપિયાના રોકાણથી નિયમિત વ્યાપારી ભાડું કમાઈ શકો છો, સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રીતે. તમે લીક થતા છતને ક્યારે ઠીક કરવાના વિના રિયલ એસ્ટેટના ફાયદા મેળવો છો. હવે એક બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ NRIs માટે 7 ખર્ચાળ કર જાળાઓ, ટાળો અને પાલન પર એક વ્યૂહાત્મક અહેવાલ માટે એક વ્યાપક માર્ગદર્શિકા બનાવેલી છે. તમે તેને વર્ણનમાં આપેલા લિંક પર ક્લિક કરીને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. હવે કે અમે બોનસ માર્ગદર્શિકા પર ચર્ચા કરી છે, ચાલો અમારી ચોથી વ્યૂહરચના સાથે આગળ વધીએ. જ્યારે સ્ટોક્સ અને રિયલ એસ્ટેટ તે વૃદ્ધિ પ્રદાન કરે છે જે મહંગાઈને હરાવવા માટે જરૂરી છે, ત્યારે અમારે રૂમમાંના હાથીનો સામનો કરવો પડશે: બજારની અસ્થિરતા. બજારો ઊંચા જશે અને તે નીચે જશે. આ અમને ચોથા મુદ્દા પર લાવે છે: ઉચ્ચ ગુણવત્તાવાળા કોર્પોરેટ બોન્ડ અને સરકારની સિક્યોરિટીઝ અથવા G-SECs. જો શેરો તમારા પોર્ટફોલિયાનો એન્જિન છે તો બોન્ડ બ્રેક અને શોક શોષક છે. જ્યારે તમે બોન્ડ ખરીદો છો ત્યારે તમે મૂળભૂત રીતે તમારા પૈસા એક ઉચ્ચ રેટેડ કોર્પોરેશન અથવા ભારત સરકારને ઉધાર આપી રહ્યા છો. આ બદલામાં તેઓ કાયદેસર રીતે તમને નિયમિત અંતરાલે નિશ્ચિત વ્યાજ દર ચૂકવવાની અને તમારા મુખ્ય રકમને પાછું આપવાની વચનબદ્ધતા આપે છે. તમારા પોર્ટફોલિયોના મજબૂત ભાગને આ નિશ્ચિત આવકના સંપત્તિમાં રાખવાથી ખાતરી થાય છે કે વૈશ્વિક સંકટ અથવા શેરબજારના ક્રેશ દરમિયાન પણ તમારા માસિક પેન્શનનો એક ભાગ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અવરોધિત છે. આ તમારા પોર્ટફોલિયાનો તે ભાગ છે જે તમને રાતે શાંતિથી ઊંઘવા દે છે. હવે પોઈન્ટ નંબર 5 સંપૂર્ણપણે મહત્વપૂર્ણ છે. ધન વ્યવસ્થાપક તરીકે અમે હંમેશા કહીએ છીએ, આ માત્ર એ વિશે નથી કે તમે કેટલો પૈસો કમાવો છો, આ એ વિશે છે કે તમે વાસ્તવમાં કેટલો પૈસો રાખી શકો છો. કરો તમારી નિવૃત્તિની જીવનશૈલીને શાંતિથી ખાઈ શકે છે. ચાલો પરંપરાગત ફિક્સ્ડ ડિપોઝિટ પર નજર કરીએ. તમે જે વ્યાજ કમાવો છો તે તમારી આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારા માર્જિનલ સ્લેબ દર પર કરવેરો લેવામાં આવે છે જે 30% જેટલો ઊંચો હોઈ શકે છે. તેમ છતાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમારી આવકને રચનાબદ્ધ કરવું અતિશ્રેષ્ઠ કર કાર્યક્ષમ છે. કેમ? કારણ કે જ્યારે તમે 50,000 રૂપિયાની ઉપાડ કરો છો ત્યારે તેમાંનો માત્ર નાનો ભાગ લાભ છે. બાકીની રકમ તો ફક્ત તમારી પોતાની મૂળ મૂડી છે જે તમને પાછી આપવામાં આવી રહી છે. ભારતમાં તમે તમારી પોતાની મુખ્ય રકમ પર કર ચૂકવતા નથી. આગળ વધતા નફાનો ભાગ મૂડી લાભ દરે કરવેરો કરવામાં આવે છે, જે ઐતિહાસિક રીતે આવક કરના સ્લેબ કરતાં ઘણો ઓછો છે. શ્રેષ્ઠ કર યોજના વાસ્તવમાં દર મહિને તમારા ખિસ્સામાં હજારો વધારાના રૂપિયાઓ મૂકે છે. બિંદુ નંબર 6 એ સંપત્તિ વિતરણ છે. તમારી પાસે દુનિયામાં શ્રેષ્ઠ તાજા ઘટકો હોઈ શકે છે. શ્રેષ્ઠ SWPs, સૌથી વધુ ચૂકવણી કરતી REITs, સૌથી સલામત બોન્ડ. પરંતુ જો તમે તેમને ચોક્કસ યોગ્ય પ્રમાણમાં મિશ્રિત નહીં કરો તો તમારું નાણાકીય ડિશ આપત્તિ બની જશે.
એક મજબૂત માસિક પેન્શન બનાવવું માત્ર તમારા બધા પૈસા આ સાધનોમાંના એકમાં ફેંકવાનો વિષય નથી. આ એક અનુકૂળ વિવિધ મિશ્રણ બનાવવાનો વિષય છે. તમારે લાંબા ગાળાના મોંઘવારીની સુરક્ષા માટે ઇક્વિટીઝ, રોકાણ, રિયલ એસ્ટેટ ટ્રસ્ટ, આરઇઆઈટીઝ અને રોકડ પ્રવાહ માટે ડિવિડેન્ડ અને મૂડી સુરક્ષાના માટે બોન્ડ્સની જરૂર છે. આ મિશ્રણનો ચોક્કસ ગુણોત્તર શું છે? સારું, તે સંપૂર્ણપણે તમારી ઉંમર, તમારી માસિક ખર્ચ, તમારી તબીબી જરૂરિયાતો અને તમારી વારસાની લક્ષ્યો પર આધાર રાખે છે. કાલે નિવૃત્ત થનારા 55 વર્ષીય વ્યક્તિને ભવિષ્યની યોજના બનાવતા 40 વર્ષીય વ્યક્તિની તુલનામાં ખૂબ જ અલગ મિશ્રણની જરૂર છે. અને તે મને અમારા અંતિમ મુદ્દે લાવે છે, કેપિટલ અભિગમ. પૈસા બચાવવાની તબક્કાથી તમારા પૈસાથી સુરક્ષિત રીતે જીવવાની તબક્કામાં પરિવર્તન કરવું તમારા જીવનનો સૌથી મોટો નાણાકીય ફેરફાર છે. આમાં સંપૂર્ણ ચોકસાઈ, ઊંડા સંશોધન અને સતત બદલાતા ભારતીય કર કાયદા અને વૈશ્વિક બજારોની સમજણની જરૂર છે. કેપિટલમાં આ જ અમારું વિશેષતા છે. અમે કુકીક્ટર એક જ કદના ઉત્પાદનોમાં વિશ્વાસ નથી રાખતા. અમે તમારા સામે ટેબલ પર બેસીએ છીએ. અમે સમજીએ છીએ કે તમે કઈ ચોક્કસ જીવનશૈલી જાળવવા માંગો છો, અને અમે તમને તે બિનતણાવભર્યું માસિક પેન્શન ચૂકવવા માટે ડિઝાઇન કરેલ કસ્ટમ પોર્ટફોલિયો બનાવીએ છીએ. મહત્વપૂર્ણ રીતે, અમે તેને આ રીતે રચીએ છીએ કે તમારા મુખ્ય મૂડીને જાળવી રાખી અને વધારવા માટે, જેથી તમે તેને ગર્વથી તમારા બાળકો અને નાતી-નાતનીઓને આપી શકો. જો તમે તમારા પૈસાને ઓવરલાઇફ કરવા વિશે ચિંતા કરવાનું બંધ કરવા માટે તૈયાર છો અને તમે તમારી પોતાની સુરક્ષિત, સ્વનિર્મિત પેન્શન બનાવવાનું શરૂ કરવા માંગો છો, તો અમે તમારા સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છીએ. ઉચ્ચ દબાણવાળા વેચાણના પ્રસ્તાવો નથી, ફક્ત તમારા પરિવારના ભવિષ્ય વિશેની પારદર્શક, શૈક્ષણિક ચર્ચા છે. તમે નીચેના વર્ણનમાં અમારા સંપર્ક વિગતો અને કોલ શેડ્યુલ કરવા માટેનો લિંક શોધી શકો છો. તમારો સમય મારી સાથે વિતાવવા માટે ખૂબ ખૂબ આભાર. હું રાજ છું, કેપિટલમાંથી. યાદ રાખો, સાચી સંપત્તિ માત્ર આજના દિવસ માટે નથી, તે પેઢીઓ માટે બનાવવામાં આવે છે. ધ્યાન રાખજો અને આગળની વખત મળીએ.